વિશા સુનિલ પાલાવાળાના હોબોડો છે બાબુ કોલવાળાના દેહી ગગા ભરત વિશા ફૂલે મજા આવે મોઢવા મજા આવે એવું મારા દીપોના પ્રભુ કહે છે આદરના ઠાકોર ઓના ફૂલ હોનાનો ઓની ચંદડી મજા ઓના મોઢવા મજા આવે ફરતા શ્યામાળાના મહેમાનો હું રજી ખટાણાની માતા કહું છું મારા દીપોના રામ કે છે શિયોર છે રે હનારુણી હોબોળ ખમા તમના કાળા મેઘાની દેવી આ ફૂલ મારું રોમ ખમા કર્યું છે ગમનભાઈ રાજુ ભુવા ધોળના પટેલ રાવળ ઠાકોર બાર્યો ગંગા ખટોળીની માતા અબુભાઈ કાળા મેઘાની દીપો શું ભીખાજ દાળ અન્ના દોતન વેરજો જે દાળ એ શંકર્યો છે ગંગા ખટોણીની માતા ભાઈ કે ગમન ભાઈ હું તો આજે જઈશું પાંચ વર્ષનો મારો દીપોનો ટોપો છે મારે નાથ વળો ભાઈ હજુ ભુવા બિહાર હું આયે નહીં માર્ગ બતાવ્યો એ માર્ગ હેડ્યા રોમે તમારી લાદ રાશે કાળા કરશન મેઘા કરશનની દેવી ઉનાવો તો કેનાલ સિવાય બીજો માર્ગ નતો ઘર નવો બનાવ્યો આ બનાવ્યો બે વર્ષ થઈ ગયો મને હા શાંતિ બધી ભાઈ બિહારવા વાળા માણસો આવ્યા તો મેં મોકલ્યા હતા એ મારા વિશ્વાસ મેં મોકલ્યા એમને બિહારી હું ચોરલા કરવા હજુ કોઈ દળ આવી નહીં આવી તા વેળા આવી છે આવીશું શું થશે
એવું મારા દીપોના ભગવાન કહે છે. હજુ તારું 100 રૂપિયા હમયું મેં લીધું નથી. આ પેલો કે દેરાશ કોકનું છે કરી લાયા છે કરનું છે એવું તો એને ખબર પડે સ્વભાવ વાળો. તારું દુનિયાનું બોલ્યાનું પરમણ છે મારી હોરી હોરદાર દેવીને રાખવાની છે. છો ઘર કનો એવું પૂછવું છે. બીડી પડી સિગરેટ પડી છો ઘર છે. આલા 100 ભેગા છો વાય કાલવા જ્યાં હતા એક ઘરનો અપયો રાશો 2 ઘરના અપયા રાશા. તમે રાશા એવું મારે કાઢી આવ્યું. ભેંસ કદી મરી જાય એવું મારે પૂછવું છે. ઢોર કનો મરી જાતો તો એવું મારે તમે પૂછવું છે. એના પહેલાની વાત છે, આજની વાત નહીં. તમે અપયો નહીં લીધો નક્કી? મારો દુનિયા લીધું તો ખરું. કોના પહેલા તમે અપયો તોડી નો હશો એવું માતા એવું સ્વભાવ. અને વિવાના દાળ તોડે એવું ગંગા ખટાણીની માતા એવું પૂછે. તું કે મરણાદાર તોડ્યો એમ ને? કરશની દેવી મન ભાઈ બહુ વરવદી મારો મેલડી નો કોઈને હાથ ઝાલ્યો નહીં, મને બિહારવા વાળો જડ્યો નહીં. સભા વાળો પૈસા નતા, કોઈથી હોંધોળાબાનું ભાડું નતું. ભોણ બે જલાની માતા ભાઈ કે આ બોલાતો વનગમના, આ બોલાતો વનગમના, આવો ઘરમાં કજિયો ઉપડ્યો મેં મારું. ભોણ બે જલાની માતા શું વખો ખરો? છેલ્લા છોકરા તારા પેલા કુટુંબ જોડે મથી
પણ હરખાઈ આવી. મારું એવું કહેવું તું બધા રાગે પડી જાય, કજ્જીઓ મટી જાય, બધા ભેગા આવીને બેહ. એટલે અમને એવું કે તું કલાકાર જોડે બાધા લેવા જ્યાં છો જોઈએ છે જે વેળા ઘેર આવે. આ ધાબુ કને ભરી આવ્યું, છોકરા કને હાલે, આ ગાડીઓ કના માટે ફેરવે? તારે કોઈ જોડે ભીખ માગવી પડી ખરા? લે ભાઈ, આ તારું દેરારું હોનારું સ્વભાવ, તારી પરિસ્થિતિ નથી, તારું ઘર ભૂસે મળતું હતું. માતા એવું બોલી, ગમન ભુવા આ એવું ગુંચવાઈને બેઠેલો, ભુજી આવું તું હું હોમાયું કરું. કીધું હાલ તારો મારે 1 રૂપિયો હોમાયું મારે લેવું નહીં, તારા જોડે ખાવા નહીં, પણ પથારી નહીં કરી લે મારો રોડ 2 મોઢો મોકલું, માતા બેહાર દે. બોરા બફોર ના કરું, બારી ખટોણાની માતાનું વેણ છે ભાવ. આ વેળા સમય બદલાઈ ગયો, ધાબો ભરાઈ ગયો, કોઈ નથી આપણો કોઈ ખાર રાખવો નહીં, કોઈ નથી કોઈ ઝેર રાખવું નહીં. આ રોતી હતી તો હું તને ના પાડતો હતો, ભાઈ કાલ તમે મારું પાડી નહીં શકો, મારો અપૈયો થાય, તમે મારા નોમના સોગંદ ખાવ પાડશો ને મારે તમને વળગવું પડશે. પણ અભળ જો ઘર છે, કુટુંબ છે, વાગવાનું થાય, બોલવાનું થાય. કાલ તારા છોકરા એના છોકરા બધા ભેગા થઈ જાય, સમય આવશે હવને ભેગું થવું પડશે. કદાચ મનોમનથી પાડજે, હું અપૈયો હાલતી નહીં, અપૈયો તમે તોડી જ દોશો છે. તમે ગમે એમ કહો, ગમે તે બોલો, મારે હવે ગોણું ગાવું નહીં, પણ હવાર દાળવું ગયો આ બધું પતી જાય, દેરારું વીતી જાય, ભોણો પિયલ જાય રે મજા. ગગા ભાઈ લાયા છે ને આ ભાઈ લાયા. નગર શેઠ કોણ છે? એ એવું કે છે મારો નગર શેઠ એ છે. લે ભાઈ વખો મટી જાય, ભગવાન લાજ રાખશે. તે માજુ મેં પૂરું કરી આવ્યું, તે હોંથો ટોપો ગાધ્યો, મેં તારું પરમોન રાશું. ગમન ભુવા ભાડું નતું, રોઈ રહ્યા હતા, ખાવા અન્ન નતું. સ્વભાવ તારી આબરૂ રાશિ, તારી લાજ રાશિ. ભગવાને તને દીકરા દૂધ બાજરી દીકરા તરણે આપી દીધું. એ પુરમાર થઈ જાય, સમો આવશે. બાબુ લુણી ઠાકોર કોઈની થી નહીં ને કોઈની થાતી નહીં. ચૈતર મહિનો આવશે, ચૈતર વૈશાખ ના વાયરા આવે રે, જેઠ મહિના પાવળિયા તાપો મારા દેવીના ભગવાન કોકના કાકડો વાળવાની વેળા આવશે. ભાઈ સભા વાળો હું ભણબે દેવી છું. એ કોકની જોગણી ઝોપવાના જીભોની વાટ જોઈ છે. ભાઈ સ્વભાવ ચમ કોશું ચમ બોલતી હશે. લો ભાઈ જેઠ મહિનો આવો અને દુનિયાની માતાનો ટોકો થાય તારા મને પૂછાવાના પાણી ના પે એવું મારા દીપોને ભગવાન કહે છે.
પછી ધૂળના બાપની નહીં, હું કોઈની થી નહીં, હું કોઈની થાતી નહીં. પણ એક દાડો અહીંથી રિહાઈ ના હેડી અને પિયરના માર્ગે ચડ્યો ગંગા ખટણની માતા કહું છું. સ્વભાવ આની આ બોલનારી, આની આ કહેનારી ગોણો ગાવા આવી નહીં, પણ તમે મને લાવી જ દીધું છે, મારે કીધા વાળો છૂટકો નહીં. સ્વભાવ હવે જો રબારી લાવ્યો છે, હવે એનો અહીંથી જુદું પડવાનું છે. ગાડીમાં આવ્યો તો કોઈક વાતનો છા પડો ભરવાડ લ્યો ભાઈ. આ જોડતા આવી જોણી તો આવી નહીં. આ કે આદરત ચિયું આદરત કે બીજું આદરત, બીજું આદરત કીધું ને, બીજું આદરત. હવે આદરત ચિયું સમજમાં લો ભાઈ. હું માતા એક દાડો મને 6 મહિના પહેલા હમણાં એવું બોલી હતી ભાઈ કોક દાડો તારે કે અજોણતા જાય, જો અજોણતા આવી ને ગાના ગમું 100 વાર આવી 100 વખત જતી મેળા આવ્યો. અજોણતા જાય ને હું જે બોલી એ બન્યું, તમે લાયા ના આવી. 50 વખત 100 વખત 5-6 વખત દોઢ છોડાય પણ હરખાઈ આવી. લે ભાઈ સબળ જો અભર ભગવાને તારી આબાદી લાશી, કોઈ વખાણું માર્ગ રહ્યું નહીં. પણ કોઈ દેવનું વેણ આવે તો તારો હોર રાખવી, એવું મારા દેવના ભગવાન કહે છે. હું ખટોણાની માતા તમે ભરાઈને કહી જઉં છું. જેઠ મહિનો આવે અહીંથી દોઢું રડિયાનું દોઢું ભરિયાનું. તારા જોડે ઢોર નતો, તું ઢોર લાવી આવ્યો. તારા જોડે ખાવાનો દૂધ ખાવાનો ઢોર નતો, તું દોઢ લેવા હોય મેં તને દોઢ આવ્યો. કે હવે એક ઢોર આખું પાછું નહીં થાય મારો દોઢ. તારા છોકરો ગાડીઓ ફરશે. સ્વભાવ આ મજા છે હવાઈ મજા કર્યાનું. જેઠ મહિનો આવે મારો ટવકો થાય, તારે દોડી મને પૂછવા આ સ્વભાવ એવું મેઘાની માતા એવું પૂછું અને નખો દિયો ચોસા એવું મારે તને પૂછવું. તો જેદાર તેદાર મારે વેળા થાય. સ્વભાવ અમે રેડી તારી લાજ રાખશે. એદાર તારા મને 2.5 વીઘા જમીનનો ઝઘડો પૂછવાનો, મારા ખટોણાની માતા તને બતાવવા. કેટલા વીઘા? સાચો ઝઘડો 2.5 વીઘાનો. બોલો તું નહીં બોલે બધું તાર મોથા આવશે. જો તારા છોકરા ભગવાન હોવન ના કરશે, દીકરા આલે ભગવાન હોવન ના કરશે. કોઈનો દેવનો વ્યવહાર હવા રૂપિયા મને કોઈનું ખોટું કરવા છે કરવું નહીં. હશે એનું હલાય ના હોય એનું મારે કરવું નહીં. પણ જેઠ મહિના સુધી ઊંઝી જા. આ વાડી તારી હોનાની ભગવાન મેરડી ચાવું મારા દીપોના રમ તારી લાજ રાખશે. આ ચોપાની જોગણી તેની રસ્તાની તારી લાજ રાખશે. પણ કોઈ દેવની વાત આવે વિશાળ તો તારો હોંથોડ મને દેવને પૂછ્યો. જા દિવાળીથી આવતી દિવાળી તારી હોનાની 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 એવું મારા દીપોના ભગવાન કહે છે. સ્વભાવ હવાર દાળો ઊંઘા 5-6 જણા જીવડો નહીં દેજે. આ દેરાનો પતાય પરસાદ વેચી અને હવારે આ કોઈ દીકરી આવી હોય એને હહાડીને ઘેર મોકલજે. તારા છોકરાને કુદા રોવા નહીં દેવું મારા દીપોના પર મૂકે છે. સ્વભાવ બોલો ચારની બોગા તો પાડું છું ભાઈ. આવશે તો આપણે લાંબાથી મટાડી દેવાનું રાખવું નહીં. જો અરે હોંથો નાક મારતો રહેવા લઈ જવા આદરે રહેજો ને.
પણ જો જો ભાઈ આ તોણના બાપની હું નહીં એ બોલો તે ભર મારો ધર્મ હશે હું ગાદી બોલે મને વધારે ન આવડતું નહીં પણ તારો કુટુંબ છે તારા કાકા ને બાપ છે લાંબા હોત લાંબા મારી કોઈ દેવ નહીં ના મારો દોઢ લેજે ચમ લેજે કે તમે બે મોણા ઘરમાં પૂરે બહુ રોયો છો આ બનવાની તારો કોઈ આશા નથી તારી બચવાની કોઈ આશા નથી એવું મારા દીકરો દેરું મેં બોધિયાળ્યું નાખું મેં બોધિયાળ્યું વાત મેં બોધિયાળી તમે રોતો તો સ્વભાવ અને દોઢ હાલી અને તને કલમ બોધીને વાત બોધીને તને મારા ઘેરથી અડાડ કે રોયાવાનો ઘેર જા ભગવાન તારી મારા દીપોના રમ તારી લાજ રાખશે હું કહેતા હરી વેગળા હું કર્યું એવું કહેતી નહીં તારી પુનઃ હશે પણ જો કુટુંબ સૌ કોને નોખો નહીં પાડતી ભેગું કરવાની મને ટેવ છે જુદા પાડવાની મને ટેવ નહીં એ બોલશે તો એ ભરશે પછી દળી પડી મેદાનમાં ખેલાઈના બાપની એ તો સમય આવશે દાળ જોઈ જા તાર ઘેર મજા થઈ ગઈ ને બધા રસ્તા છે આ ધાબો ભરણ્યો જેવી તારા ઘેર મજા દસકો બદલો એવી ના ઘેર બદલો જો મારી વાતમાં ઉભા રહ્યા બોલો બોલો લાવ એક સિગરેટ પી દે તું હેડું ફટફટ કઈ મારી જોડ પરમોણ દેવી આવું માથે હોય 100% ફેર પાડવો છે એમ બોલો વાત સીધી ભાષા બોલો વખો મટાડો તો શું કરશો ભાઈ કોંચ કોતરો નહીં ને એ રીત કોંચ લે ભાઈ 8 ઘર નહીં કરો તું કરે 8 ઘર છે એનું હિયારું નાખવું છે એવું પૂછ કે તમને દુનિયામાં કોઈને મેરડીનું નાખવું કોઈ બતાવેલું ખરું પછી લઈ જાય તમે તો હમણાં મારા પાસે કેટલા મહિના થયા છોકરો કોઈનો ગોંડો થઈ ફરતો હોય મરી ગયો હોય પણ કોઈને વળસાવ પડેલી ખરી એવું મારા ખટવાણની માતાને પૂછવું 8 ઘર છે 8 ઘર ખરો માતાજી
કોઈને ભૂમકાનો ચોય ગોગો બેહાર્યો છે ખરો? ઓ બિહારી છે માતાજી. ચાલ બાર ફોમી ના. ચાલ બાર. એ ગોગો બેહારવામાં બધા રાજી નહીં. એ તો અદાલત એમાં ડખો થયેલો ખરો? નથી બાર ફોમી ના. તો આટલી કલમની શું જરૂર છે ભાઈ? વાહ વાહ. લો ભાઈ બાપુ બાબુ કોઈ આ કન્વર્સી તમારું સારું કન્વર્સી કરે પણ કે પેલા ભાજે તમારે કરવું પડે એમ કે કઈ દે કરે. 4 વીઘા જમીન કના ભાગ આવ્યું મારો દીપો પૂછું. હાલ ખબર પડશે. વાત પતી જાય વિશાલ. બીજો કો કે છે વાછણ પાસની વેળાએ આરજો સુધી ને ભાઈ નહીં ખબર. જાઓ બોલ વિશાલ યો ગમન ગોર આજુ કોઈ જો ઝઘડો મટાડી આલે વાત મટાડી આલે. 4 મહિના થઈ. કારતક માક્ષર કુવાના ખબર છે કે નહીં? જય માતાજી. મા મહિનો જતો રહે. મા મહિનાને પુણ્યમ જયારે પાછલા 15 આપો બખોવાનું મટાડતું હોય 100% સ્વભાવ. મારા દીપોના ભગવાન એવું કહે છે ગોગો શિકોતર અને મેરડી. શા શિકોતર છો? ચાલ બાર ફોમી ના. હા એ તો કે ગમન ભુવા તણ ઘરનો ખાલો પડી રહ્યો મણા દેરાના તણ ઘુણિયારા જગ્યામાં રોવાની વેળા આવી મારો કોઈ હાથ ઝાલર મળતો નથી. એ તણ બાપનો વસ્તા કનો છે કે તો જાના મેલડી હાલતી જો. આઠ ઘર ના કરે તમારે કરવું પડે. મને કેવા આયા છો લો ભાઈ 4 વીઘા જગ્યા ના મળી. માતાજી કીધું 4 જગ્યા કરા ભાગવા આવી છે. એમ તમારે છૂટલી રોય સર જો તણ વેડા આવો 4 મહિના વખો મટી જાય. કેટલા મહિના? મા મહિનાના પાછલા 15 આવે મને પૂછજે.
અને રોણવાળું ક્ષેત્ર ના ખોડી દઉં મારી ગંગા ખટવાણીની માતાનું બેન છે બાવા પણ 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 મટી જાય ઠાકોર મારા દીપોના ભગવાન કહે છે તો એમ કઈ તને ઘર જોઈ નહીં મારો ખોડિયાર તો એમ કઈ કે ઘર પડી ગયું ખાલું જોઈ નહીં માત્ર ખોડિયાર વાનું આ દુનિયાના ડોશીના હારો મેરડી આવ્યો ના ખોડિયાર મારી ગંગા ખાટોણી માતાનું વેણ છે ડોશીના હારી મેરડી આવેલી એ મારો ખોડિયાર પણ હાલ કોઈ ઉભા રહેતા માતાનું ઠેકોણું પડતું અને 4 ઘરના 3 ઘર ચમકવું છું એ મને ચોથા મહિને પૂજે નહીં એનું ઉતરવું તને હાલે તમે તમારી ભાષામાં બોલો છો મારી ભાષામાં બોલો સ્વભાવ પણ 20 વર્ષથી વન થઈ જશો વખાણું કોઈ પાર રહ્યું નહીં હુઆ આયા જ્યાં હું કોઈને નિંદા કરતી નહીં સ્વભાવ પણ જા શેડો ફાડિયા લે હા મારી વાતમાં કદાચ કોણ ડાયા આવીને ઉભા રહે ને હા પાડશી તો એની વાતમાં હા પાડે તારા ઘરનો વખો મટાડી લેવું મારા દીપોના ભગવાન કહે છે વખો તૈનનો ગુગાનો સિકોતરનો મેલડી એક દાડો બેહારવી પડશે મારા દીપોના ભગવાન કહે છે શબળ બાબુભાઈ જા વખો માટી જા હા વણિયા દે આદરી તમે પૂર્ણ કરો હું કેવું લાવ ગૌ પિયાલો તમારે પીવાનો છે હું કેવું બે માણસો 3 જણા આયા મેલવા આખી મંડળી મેલી ભારે માલે માણસો હતા ભેગા આ દોડ આવો પિયાલો પાવો છો હવારે આદરી તમે હું કહું પણ મને તમારો વિશ્વાસ આટલો નહીં ના 10 ને 10 20 ને 5 વિજય જોઈ હું કરું 25 ના થઈ કહી દે કે આવતા વર્ષે પાવાનો આ વર્ષે નહીં તારે મરજી છે પાવાની આ વર્ષે હોમે દે આવતું વરહ આવ સ્વભાવ હા મેરડી તારી લાજ રાખ તને રડિયા તારો જેટલો ઘર વેરેજો હશે આવતું વરહ આવશે બધો ઘર ભેગો બેઠો હશે અને નિદાળ તને પિયાલો પયું મારા દીપોના ભગવાન કહે છે ભાઈ હોમે જ્યાં થા વિશા વાપડ પછી કે શું કેવું આ વાપડ શું કીધું
આ તો જો કરિયાણા દુકાન છે ફરતી ચાલતી લે ભાઈ જો બાધા આલુ ખરી મારી જલ પાડવાની તાકાત છે જેટલો આ કલર જેટલો ઘાટો છે એવું મગજ છે ભાઈ પણ મારી માતાની જલ પાડવાની તાકાત હોય શું ગોમપુર કરશન પર ટેટોડા મેલડી વેણ આવતી એક જ સવાલ કેવો છે કઈ જો પણ તારે બૂન થાય ને હકી વખો મટી જા તકલીફ મટી જાય એટલું કહેતી નહીં આ ચોંધની બેઠી છે ને વિયાર લસ્યું તો કહી દે કે આવા ચોધીના કલ્લોનો કજ્જો છે મારો ટાઈમ આવો ના કહી દઉં મારી ખટોણાની માતાનું વેણ છે સ્વભાવવાળો પણ તારો ડોશી કયા ગોમનો લે બાબુભાઈ એ શું તારે હાલ હયાતમાં ઉંમર લાયક હશે એમને પૂછવાનું હું કહું અત્યારે હાલ એટલું કે જે આપણા આ પગનો ચોંધીનો કલરનો આપણો કોઈ ઝઘડો થયેલો ખરો એમ કે ગો થયેલો તારે વળી મને પૂછવાનું આજથી હવે 2 મહિના તારે ઘેર મજા કોને લઈને કહો તો ઓને લઈને આપજો સ્વભાવ એ તારો ઝઘડો એ તારો વખો તને એકલાનો વખો નહીં ત્રણે ઘરના વખો છે મારા ઘેર આવું ના મટાડું મારી ખટાણાની માતા એકનો વખો નહીં પણ હું કહું છું તારા સુધી 4 થઈ ને મોજ છે ઘણી નાળું પડે હું તો ધૂળવા અમને બોલાય છે જો વખો બધો છે વખો મટી જાય વાત પુરમાર થઈ જાય ભગવાન તારી આબાદી રાખે સંતની સતીને ભેગી થઈને બે ઘડી વખો ના મટાડી દીધું મારી ખટવાણની માતાનું એમ છે પણ અત્યારે તારા ઘરના વખો બન પણ 2 મહિના થઈ એટલે આ બેને લઈને આવી જાય લઈને મારા પહેણ આવજે એ દળ હું તને બોધી આલું તારા ઘેર લીલી વાળી થઈ જાય આવો નવો દસકો બદલાય ભગવાન લાજ રાખે હું માતા કો તારા ગુણ ઉપર પૂજા સાંભળી લેવા દે એ ખોંચી જે વાત ચાલે સાંભળી લે પછી મને કે ને પૈસા માતાજી હત્યા વિના હત્યા વિનાથી કીધું વેણ થાય મારા હાલ કોઈને ગોઠે નહીં ચોથી ગોઠે જા આવી જાય નહીં કોઈ દાડો ને એમ બોલ નહીં મારી કલમ 26 ને ના આવી ટર્ન નીકળી 26 28 આવ્યો તો કઈ પણ આવશે ખરા એ મારે જવાબ
લે ભાઈ આ ભરવાનો વધાવો થાય કેટલા છોકરા માજ્યા તું એ કેટલા માજ્યા દીકરા કેટલા માગ્યા હતા કેટલા આપ્યા વધાવો સર કહી દે હમણાં એક બી દાડા ઊંચી જાય પછી માસ પડી જાય પથારી કરી ઝઘડો તારો મટાડી આ માણસો ભેગો થશે તારો વાળ પડશે આ ગાડી ભાઈ એક સેકન્ડે ઘેર હતી છોકરો જાણો કશું